બનાસકાંઠામાં વડગામના 17 ગામોના તળાવોને ડિંડરોલ મુક્તેશ્વર યોજનામાં સમાવેશ કરી પાણીથી ભરવાની માંગ કરાઈ। ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સાથે ખેડૂતોએ પાલનપુર કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। આ સાથે ડીઆઈએલઆર વિભાગ દ્વારા ખોટી માપણી કરી હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો હતો। ખેડૂતો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે તળના પાણી 1000 ફૂટ નીચે જતા રહ્યા છે, આથી પિયત શક્ય નથી। પાણી વગર સારું ઉત્પાદન નથી મળતું। આથી જો અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। પણ પાટણના ડિંડોલથી મુક્તેશ્વર સુધી શરૂ થયેલું નર્મદાની કેનાલના નેટવર્કનું કામ એમાં રસ્તામાં આવતા 17 તળાવોનો આ પ્રોજેક્ટમાં સમાવેશ નહીં કરવાના કારણે આ 17 ગામના ખેડૂતો અને સર્વ સમાજના લોકો ખૂબ નારાજ બન્યા છે। અમારા એરિયામાં પાણી લગભગ 1000 ફૂટ ઊંડા ગયા છે। મેં હમણાં 2 વર્ષ પહેલાં એક બોર બનાવ્યો હતો। અત્યારે એક 8 કલાકના પાવરમાં એક મણવાભાઈ જમીન પીતી નથી। એનું બિલ હું 60ની મોટર છે થતો અને 20 ફુવારા ઉપડતા નથી। આવી પરિસ્થિતિ મારા એકલાની નથી, આખા તાલુકાના ખેડૂતોની પરિસ્થિતિ છે। એના માટે અમે લગભગ 20 વર્ષથી આ બધા તળાવો એક બરાસળ ફતેગઢનું ભરવા માટે, અમારું જેહરની તળાવ ભરવા અને બીજો તળાવ ભરવા માટે આ લોકો વચનો જ્યારે આપતા હોય છે, પરંતુ પરિપૂર્ણ આજ સુધી થયું નથી। અમારા ગામમાં ઐતિહાસિક તળાવ આજથી વર્ષો પુરાણું બરાસળ તળાવ નામનું તળાવ છે। એ મોટામાં મોટું આખા જિલ્લામાં મોટામાં મોટું 60 એકરનું તળાવ છે, જેને ભરવા માટેની આખી ફાઇલ અમે બરાસળ તળાવમાં જ પાણી નાખવું અને એ તળાવમાં જો પાણી આવે તો આજુબાજુના 25-30 ગામોને ફાયદો થાય એવું છે। અને ભવિષ્યમાં પણ આ તળાવનો સિંચાઈ કરીને મોટી યોજના બનાવવામાં આવે। અમરેલી લેટર કાંડમાં પરેશ ધાનાણીના બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો। મહત્વનું છે કે કોંગી નેતા પરેશ ધાનાણીએ પાયલ ગોટીને ન્યાય અપાવવા વેપારીઓને અડધો દિવસ વેપાર ધંધા બંધ રાખવા અપીલ કરી હતી, પરંતુ શહેરની અમુક દુકાનોને બાદ કરતા મોટાભાગની દુકાનો ખુલ્લી જોવા મળી હતી, જેથી આ બંધનો જાણે ફિયાસ્કો થયો હોય તેવી લોકમુખે ચર્ચા છે। બીજી તરફ ધરણા પર બેઠેલ પરેશ ધાનાણીએ ધરણા આજે પૂર્ણ કરી દીધા છે। પાયલ ગોટી કેસને લઈને પરેશ ધાનાણીએ વેપારીઓને અપીલ કરી હતી કે અડધો દિવસ બંધ પાડીને અને વિરોધમાં જોડાય, પરંતુ પરેશ ધાનાણી જેમના આ બંધને બિલકુલ પ્રતિસાદ નહોતો મળ્યો। બીજી તરફ પરેશ ધાનાણીએ આજે પોતાના ધરણા પર સમાપ્ત કરી દીધા છે। રાજકોટ મનપા દ્વારા લેવામાં આવેલ ઘીના નમૂના ફેલ આવ્યા। સીતારામ વિજય પટેલ ડેરી ફાર્મમાંથી લીધેલા ગાયના ઘીના નમૂના ફેલ આવ્યા છે। વોલ્ગા ઘી ડેપોમાંથી લીધેલા ભેંસ અને ગાયના ઘીના નમૂના ફેલ થયા। ઘીમાં વેજીટેબલ ફેટ મળી આવતા સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાયું। બંને પેઢીઓ સામે અધિક કલેક્ટર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મનપા દ્વારા લેવામાં આવેલા ઘીના નમૂના ફેલ જોવા મળ્યા છે। સીતારામ વિજય પટેલ ડેરી ફાર્મમાંથી ગાયના ઘીના નમૂના લેવામાં આવ્યા હતા, જે ફેલ ગયા છે। વોલ્ગા ઘી ડેપોમાંથી લીધેલા ભેંસ અને ગાયના ઘીના નમૂના ફેલ જોવા મળ્યા। સમાચાર મંત્રી મુડુભાઈ બેરાનું નિવેદન। ચાઇનીઝ દોરી અને કાચની દોરી અંગે નિવેદન આપ્યું। ચાઇનીઝ દોરી, કાચની દોરી અંગે પોલીસ વિભાગ સક્રિય। તમામ નિયમોનું સરકાર કડકાઈથી પાલન કરાવશે। જરૂર લાગશે ત્યાં સરકાર કાર્યવાહી પણ કરશે। માનવ અને પક્ષીઓ માટે કાળજી રાખીએ છીએ। માનવ અને પક્ષીઓ માટે આપણે કાળજી રાખવી જ પડશે। પક્ષીઓ માટે કરુણા મંદિર ખોલવામાં આવ્યા છે। જે ચાઇનીઝ દોરી હોય કે કાચની દોરી હોય, એના માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટ એનું ધ્યાન રાખે છે। આ ઉત્તરાયણના પર્વ ઉપર ખાસ કરીને પોલીસ વિભાગ પણ ખૂબ સક્રિય હોય છે, અન્ય ડિપાર્ટમેન્ટ પણ એમાં ખૂબ સક્રિય રહે છે, અને જે પ્રતિબંધ છે એ રીતના ઉપયોગ કરતા હોય એને માટે સતત અવેરનેસ આવે એના માટે પણ વાત કરતા હોય છે, અને કોઈ ધ્યાનમાં આવે તો એની સામે કાયદેસર પણ પગલાં લેવા। પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદથી 15 જગ્યાએ આઈટી વિભાગના દરોડા। ગુજરાત સાથે દિલ્હી, મુંબઈમાં પણ આઈટીના દરોડા। સાયન્સ સિટી રોડ પર કમલેશિયાની કંપની પર દરોડા પાડવામાં આવ્યા છે। આઈટી દરોડામાં પકડાયેલી રોકડ રકમ એમની કંપનીની હોવાનો દાવો શાહ કરતા આવ્યા છે। રોકડ રકમ એમની કંપનીની હોવાનો ક્લેમ કરી સેટલમેન્ટ કરતા કમલેશિયા જે આઈટીની રડારમાં આવ્યા। કમલેશિયાની રોકડ રકમને ક્લેમ કરતી મોડસ ઓપરેન્ડી પકડવા દરોડાની કાર્યવાહી કરાઈ। કમલેશિયાની કંપની અને ભાગીદારો પર દરોડાની તપાસ કરવામાં આવી રહી છે।
અમદાવાદમાં આઈટી વિભાગ દ્વારા અલગ અલગ 15 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે અને આઈટી વિભાગના અધિકારીઓનું સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. હાલ આપ જે જોઈ શકો છો કે અમદાવાદના સાયન્સ સિટી રોડ ઉપર સુકન બંગલોઝમાં 32 નંબરના બંગલોઝમાં કમલેશ શાહની કંપની પર દરોડાની કામગીરી કરવામાં આવી છે અને આઈટીના દરોડામાં પકડાયેલ રોકડ રકમ એમની કંપનીની હોવાનો દાવો જે છે તે આ કમલેશ શાહ કરતો આવ્યો છે અને ગુજરાત સિવાય દિલ્હી, મુંબઈમાં પણ જ્યાં પણ આઈટીના દરોડા પડે તે સમયે કમલેશ શાહ રોકડ રકમ ક્લેમ કરી ચૂક્યા છે. રોકડ રકમ એમની કંપનીની હોવાનું ક્લેમ કરી અને સેટલમેન્ટ કરતા કમલેશ શાહ જે આઈટીની રડારમાં આવ્યા હતા અને કમલેશ શાહની રોકડ રકમની ક્લેમ કરવાની મોડસ ઓપરેન્ડીને લઈને દરોડાની કાર્યવાહી કરી તેમને પકડી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. કમલેશ શાહ અને તેની કંપનીના ભાગીદારોને ત્યાં પણ દરોડાની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે અને અત્યારે ગઈકાલે પણ આ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને આજે પણ જે છે તે આ સર્ચ ઓપરેશન ચાલુ છે. 15 જેટલી જગ્યાએ કમલેશ શાહ અને તેના ભાગીદાર કંપનીના જે ભાગીદારો છે અને તેમને ત્યાં પણ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને આ દરોડાની કાર્યવાહીના અંતે બેનામી રોકડ વ્યવહાર અને આર્થિક વ્યવહાર મળી આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. લોકોને ઘરનું ઘર મળે તે હેતુથી સરકાર દ્વારા મફતમાં ઘર બનાવી આપવામાં આવતા હોય છે. ત્યારે હારીજ તાલુકામાં વાલ્મીકી સમાજના લોકો માટે આવાસ યોજના અંતર્ગત 2017માં 42 જેટલા લાભાર્થીઓને યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. પરંતુ કોઈ કારણસર તે આવાસો હજુ સુધી લાભાર્થીઓને ન મળતા તમામ આવાસો ખંડેર બની ગયા છે. બિનવારસી હાલતમાં પડેલા આવાસોમાં ઝાડી ઝાંખરા તેમજ ગંદકીનું સામ્રાજ્ય જામ્યું છે. આવાસોને બન્યાના 6 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી લાભાર્થીઓને ન આપતા કટકી થઈ ગઈ હોવાનું લોકો જણાવી રહ્યા છે. લાભાર્થીઓનો આરોપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા આવાસોનું બાંધકામ કરતા પહેલા નકશો બતાવ્યો હતો તે મુજબ બાંધકામ કરવામાં નથી આવ્યું, જેથી સત્વરે આવાસોને રિપેર કરી લાભાર્થીઓને સોંપવામાં આવે તેવી ઉગ્ર માંગ છે. મકાન મળ્યા પછી અમને સારા નકશા બતાયા, આવા રીતે તમારા મકાનો બનશે અને પછી મકાન બન્યા પછી અમને એવું કે તમે પેલા મકાનો જોઈ લો. બરાબર, મકાનો જોયા ત્યારે એવું કે એક ખંડેર જેવા મકાનો છે, કોઈ રહેવાની સુવિધા નહીં, પાણીની સુવિધા નહીં, લાઇટની સુવિધા નહીં અને અત્યારે 2017માં બન્યા એની જગ્યાએ અત્યારે 2025 ચાલે છે. 5 વર્ષથી ખંડેર જેવા મકાનો બની ગયા. મકાનો આજ દિન સુધી 2017માં બનેલા પણ આજ દિન સુધી અમને ફાળવેલ નથી કે ચાવી આપેલ નથી અને હવે અમને મકાનો સુધારી પાણી જરા લાઇટની સુવિધા કરે તો સરકારશ્રી એટલી વિનંતી છે. એ પ્રમાણે કીધું હતું એ પ્રમાણે મકાન બનાવેલ નથી, બરોબર, અને એમને જે પ્રમાણે કીધું હતું એ ધાક ધમકીથી અમારી કરણથી કોન્ટ્રાક્ટ લઈ લીધેલ છે. એમની સત્તા ચાલતી હતી ત્યારે અમને નોકરીની ધમકી આલીને બધું લઈ લીધું છે. 5 વર્ષ થયા સાહેબ, 5-6 વર્ષ થયા સાહેબ. તમને આપ્યા નથી હજુ સુધી? ના, અમને ચાવી હજુ સુધી નથી આપી. અમારા તકલીફ એ જ છે કે અમારા રહેવા જ જવું. મકાનો સાહેબ કેવા બનાયા તમે જુઓ તો, બીમ બગણ મકાન બનાયા હ, રહેવા ચો જવાનું. અમે 12 મહિને ચોમાહામ પાણી પીએ હ, રહેવા ચો જવાનું. મકાનો 17-18માં બન્યા હતા. આ લોકો ચાવીઓ માંગવા ગયા હતા ત્યારે એ લોકોએ કીધું કે તમે ચાવીઓ માંગવા આવ્યા છો પણ તમને નકશા મુજબ તમારી રજૂઆત છે કે નકશા મુજબ મકાનો નથી, તો જો ચાવીઓ લેવી હોય તો રાત્રે 12 વાગે આવજો, નહીતર છે ને અમે તમને ચાવીઓ સોંપીશું નહીં. કોઈ અધિકારી લેવલે, કોઈ કોન્ટ્રાક્ટર લેવલે આમનો અવાજ નહોતો સંભળાતો. હારીજમાં વાલ્મીકી સમાજને ઘરનું ઘર મળી રહે તે હેતુથી સરકાર દ્વારા વર્ષ 2017-18માં લગભગ 42 જેટલા આવાસો મંજૂર કરવામાં આવ્યા અને પૂરતી ગ્રાન્ટ પણ આપવામાં આવી, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ક્યાંક હલકી ગુણવત્તાનું કામ કર્યું હોવું તેવું લાભાર્થીઓનો આરોપ છે. પરંતુ મહત્વની વાત છે કે 2017-18માં જે મકાનોનું નિર્માણ થઈ ગયું છે તેને લગભગ 5 થી 6 વર્ષ જેટલો સમય વીતી ગયો છે, તેમ છતાં લાભાર્થીઓને આજ દિન સુધી આ મકાનો આપવામાં આવ્યા નથી. જેવી રીતે દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જે મકાનો બનાવ્યા હતા તે હાલની સ્થિતિ એકદમ ખંડેર હાલતમાં થઈ જવા પામ્યા છે અને મકાનો નજીક ગાંડા બાવળોનું અને ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. અને જ્યારે અંદર આપણે નજર કરીએ તો દારૂની ખાલી બોટલો મળે છે, એટલે કે નશીલા પદાર્થોનું સેવન કરવાનું ક્યાંક આ મકાનો અડ્ડો બની ગયા છે. મહત્વની વાત છે કે સરકારનો જે હેતુ હતો કે લાભાર્થીઓને ક્યાંક ઘરનું ઘર મળે, એટલે કે જે લાભાર્થીઓ સુધી યોજના પહોંચી હતી તે પહોંચી તો ખરી, મકાન પણ બની ગયા, પરંતુ ક્યાંક મકાન બનાવવામાં કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતિ આચરવામાં આવી.
જે વાલ્મીકી સમાજના લાભાર્થીઓ છે તેમને પાકા મકાન બની ગયા છે, પરંતુ તેમ છતાં મકાનો તેમને ના મળવાના કારણે હજી સુધી તે લોકો ક્યાંક કાચા મકાનોમાં પોતાનું વસવાટ કરી રહ્યા છે. નિર્માણાધીન બ્રિજનો વિવાદ વકર્યો છે. શહેરના વાસણા રાણેશ્વર મહાદેવ મંદિર જંકશન પર 43 કરોડના ખર્ચે બ્રિજ બની રહ્યો છે, જેને લઈ નાગરિકો વિરોધ કરી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કોર્પોરેશને બ્રિજની ડિઝાઇન બદલી દીધી છે. બ્રિજના લીધે ટ્રાફિકની સમસ્યા ઠેરની ઠેર રહેશે, જેને લઈ 800 થી વધુ સ્થાનિકોએ સીએમને પત્ર લખી રજૂઆત કરી. એટલું જ નહીં, સ્થાનિકોએ બેનરો અને સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો. તેમજ બ્રિજનું કામ રોકવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. તો આ અંગે વડોદરાના ડેપ્યુટી મેયરે જણાવ્યું હતું કે કોઈ પણ બ્રિજ બનાવવા સર્વે કરાયો હતો, જે આગામી 2-5 વર્ષ નહીં પરંતુ 20 થી 25 વર્ષને ધ્યાને રાખીને કરવામાં આવે છે. ત્યારે હવે આ બ્રિજના વિવાદનો ઉકેલ ક્યારે આવે છે તે જોવું રહ્યું. કામગીરીથી તમામ લોકોને નુકસાન થઈ રહ્યું છે, જેની સત્તાધીશોને તથા કોર્પોરેશનના તમામ નેતાગણોને, અમારા પ્રતિનિધિઓ, જનપ્રતિનિધિઓને પણ આ બાબતને લીધે કીધી. આ આંદોલનને ઉગ્ર સ્વરૂપ આપીશું. આ આંદોલન હવે આક્રમક સ્વરૂપ ધારણ કરશે. એનો રીસર્વે કરી અને આ બ્રિજને નાનો બનાવ્યો છે, પણ 3 લેનનો બ્રિજ છે અને બાજુમાં 6.5 મીટરના રોડની વ્યવસ્થા પણ આ બ્રિજ બનાવવાથી રહેશે, એટલે એવી કોઈ સમસ્યા ઊભી થાય એવું દેખાતું નથી. નું નિર્માણ થતું હોય ને અને સર્વે થતો હોય તો એ કોઈ 2-5 વર્ષના ધ્યાનમાં લઈને સર્વે ના થાય, આવનારા 25-30 વર્ષના ટ્રાફિકને ધ્યાનમાં લઈ અને આવા સર્વે થતા હોય છે. વિકાસની વાત થતી હોય ત્યારે જે નાગરિકો છે તેઓની અંદર ખુશીની લહેર જે છે તે વ્યાપતી હોય છે, પરંતુ વાસણા રોડના નાગરિકો કહી રહ્યા છે કે વિકાસના નામે કોર્પોરેશન દ્વારા જે વિસ્તાર છે તેનો વિનાશ કરવામાં આવી રહ્યો છે. આ વાસણા રોડ ઉપર જે બ્રિજ બનવાનો છે તેનો વિરોધ જે છે તે સ્થાનિક લોકો ઘણા લાંબા સમયથી કરી રહ્યા છે અને અત્યારે બેનર પોસ્ટર સાથે આજે તમામ નાગરિકો જે છે તેઓ પોતાનો વિરોધ જે છે તે નોંધાવી રહ્યા છે અને કોર્પોરેશનની તાનાશાહી નહીં ચાલે તેવા સૂત્રોચ્ચાર જે છે તે કરી રહ્યા છે. સ્થાનિક લોકો કહી રહ્યા છે કે અધિકારીઓને અનેકવાર રજૂઆત કરી, અધિકારીઓ સાંભળતા નથી, પરંતુ હવે તો હદ થઈ ગઈ. જનપ્રતિનિધિને રજૂઆત કરી, પરંતુ અધિકારીઓ જે જનપ્રતિનિધિ છે તેમને પણ ગાંઠતા નથી. એટલે સ્થાનિક લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે બ્રિજનું કામ તો કોઈ પણ ભોગે નહીં કરવા દેવામાં આવે. જો આ કામગીરી હજી વધુ આગળ વધશે તો સ્થાનિકો દ્વારા આવનાર સમયમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન જે છે તે કરવામાં આવનાર છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. બ્રિજની ડિઝાઇન બદલાઈ હોવાના આરોપ મૂકવામાં આવી રહ્યા છે. સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો. બેનર અને સૂત્રોચ્ચાર એટલા માટે કારણ કે તેમની ઝડપથી માંગ સ્વીકારવામાં આવે અને બ્રિજની કામગીરી રોકાઈ જાય.